નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। આજે તમને પાણીની એવી કહાની બતાવીએ જે તમારી આંખોમાં પણ પાણી લાવી દેશે। સુરેન્દ્રનગરના ચોટીલાના તે ગામોની કહાની જે આઝાદીના આટલા વર્ષો બાદ પણ પાણીના એક એક ટીપા માટે એવા વલખા મારી રહ્યા છે કે ઉનાળો શરૂ થતા પહેલા જ ગામ લોકો પોતાના ઘર બહાર છોડી હિજરત કરવા મજબૂર બન્યા છે। આટલા વર્ષો છતાં પાણી ન આપી શકતા તંત્રે હવે આ ગામના લોકોના આંસુઓમાં ડૂબી મરવું જોઈએ। આ કહાની તે જળ સંકટની તસવીર તમને બતાવશે જેનો સામનો આજે આ ગામના લોકોએ તો આવતીકાલે તમારા ગામે પણ કરવો પડી શકે છે। ગામમાં બધા ઢોરાવા જતા રહ્યા, શું ખવડાવે, પાણીની સગવડતા નહીં, નો કિનારા હોય, ખેતી હોય તો એમાં કઈ પાકે નહીં। ઢાંકણી ભર પાણીમાં ડૂબી મરે વહીવટી તંત્ર। અમે 30 વર્ષથી આ ગામમાં રહી છીએ પણ અમારે પાણીની કોઈ વ્યવસ્થા છે નહીં। પાણીની શોધમાં ગામ ઘર છોડવા મજબૂર લોકો। અત્યારે અમારા ગામમાં પરિસ્થિતિ એવી છે, જો મકાન ભરવા લોકો છે બધા મૂકીને વ્યાઈ ગયા। ચૂંટણીમાં વિકાસનો મુદ્દો પણ વિકાસથી વંચિત। 400 ઘર ગટારા છે, 50 ઘર તૈયાર છે। સુરેન્દ્રનગર જિલ્લાને નર્મદા કેનાલનો સૌથી વધુ લાભ મળતો હોવાની અને સુરેન્દ્રનગરને સૌરાષ્ટ્રનો પાણીયારું ગણાવી સરકાર વાહવાહી લૂંટી રહી છે, પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી જ છે। સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે પર સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલાથી માત્ર 15 થી 20 કિલોમીટરના અંતરે આવેલા ગામો આઝાદીના આટલા વર્ષો બાદ પણ પાણીનો પોકાર કરી રહ્યા છે। આ ગામોમાં ઘરો ખાલીખમ છે, ઘરોની બહાર લટકતા આ તાળા, કેમ કે પાણી માટે લોકોને પોતાના ઘર બહાર છોડીને પલાયન થવું પડ્યું છે। રોજગારી માટે લોકો પોતાનું વતન છોડી ચૂક્યા છે। આ ગામોમાં સ્થિતિ એવી છે કે આ લોકો પ્રાથમિક જરૂરિયાત ગણાતા પાણી માટે ઘર છોડવા મજબૂર બન્યા। અમારા સંવાદદાતા અક્ષય જોશી પાણી માટે પોતાનું ગામ પોતાનું ઘર છોડવા મજબૂર આ લોકોની વ્યથા જાણવા ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યા। સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના ઢાંકી ખાતે આવેલ એશિયાના સૌથી મોટા પમ્પિંગ સ્ટેશનથી પાણી પમ્પિંગ કરી અને સૌરાષ્ટ્ર અને કચ્છ સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે। ત્યારે બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના 3 ગામોની સ્થિતિ એટલી વિકટ છે કે આ 3 ગામોના અંદાજે 500 થી વધુ જે લોકો છે, લોકોને પીવાના પાણીની પરિસ્થિતિ જે છે વિકટ સર્જાતા આ લોકોને હિજરત કરીને ઉત્તર ગુજરાત તરફ જવાની નોબત આવી છે। ત્યારે ક્યાંક ને ક્યાંક તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા છે। આપ ટીવી પરના દ્રશ્યોમાં જોઈ શકો છો કે ચોટીલા તાલુકાના નાનિયાણી, મોરસલ અને ઘંટીલા સહિતના જે 3 ગામો છે, આ 3 ગામના અંદાજે 500 થી વધુ લોકો છે, તેમજ અંદાજે 3000 થી વધુ પશુધન છે, જેમાં ગાયો, ભેંસો અને બકરી સહિતના જે પશુઓ છે, આ પશુઓને પીવાના પાણીની એટલી મુશ્કેલી સર્જાય છે કે ઉનાળાની શરૂઆત થતા જ આ તમામ પરિવારોને પોતાના પશુઓ સાથે પોતાના પશુઓને જીવાડવા માટે થઈ અને પશુઓના રક્ષણ માટે થઈ અને આ પરિવારો છે એમને હિજરત કરવાની નોબત આવી છે। આ ગામોની અંદર તમે પ્રવેશો તો સારા ઘર જોવા મળે। ઘરની અંદર રાચ રચીલું પણ સારું છે, છતાં આવા ઘર છોડીને ગામના લોકો હવે પછીના 8 મહિના શરણાર્થીની જેમ જીવશે। એક તમે વિચાર કરો, સકલું એનો માળો ન મૂકી શકે, એના બદલે આવા મકાન મૂકી અને જયારે માલધારીઓ જયારે હિજરત કરી અને મધ્ય ગુજરાતમાં જતો હોય એનો આત્મા શું કહેતો હોય છે? ત્યાં પાછું જઈને ખેતરે રહેવાનું, કોઈ અહીંયા મકાન નથી। ત્યાં અલગ ખેડૂત કે મારા ખેતરમાં 5 દિવસ રોકાવ, ઈ થોડું જાજુ આપે, બીજો ખેડૂત ઈ બે હારે આવું કરીને ગુજરાન ચલાવીને 12 મહિનામાં 8 મહિના તો અમને રઝળપાટ કરવો પડતો હોય છે। ગામના 500 થી વધુ લોકો પોતાના પશુધનને લઈ પોતાના ઘરથી દૂર શરણાર્થીની જેમ રહેવા મજબૂર છે। ગામમાં પાણીનો કોઈ સ્ત્રોત નથી। ગામની અંદર જ્યારે અમારા સંવાદદાતા અક્ષય જોશી પહોંચ્યા તો ગામ સુમસામ ભાસી રહ્યા હતા। સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ ચોટીલા તાલુકો ઠાંગા પ્રદેશ તરીકે ઓળખાય છે। આ તાલુકામાં માલધારીઓની વસ્તી મોટા પ્રમાણમાં છે, જે પશુપાલન અને ખેતીના વ્યવસાય પર નભે છે, પણ હવે પાણી જ ન હોવાથી ખેતીમાં કંઈ દી વળે તેમ નથી। પશુધનને બચાવવાનો પડકાર ઊભો થતા આ લોકોએ ગામ છોડી ઉત્તર ગુજરાત તરફ વાટ પકડી છે। ઘર છોડતા પોતાનું ઘર સુરક્ષિત રહે તે માટે ઘરની બહાર જાળી કે ઝાંખડા નાખેલા છે। પાણીની આ સમસ્યા કંઈ આજકાલની નથી, વર્ષો જૂની છે। પાણી વ્યવસ્થા તો આજકાલ કરતા
25 વર્ષથી તો આવું જ હાલે. તો શું પરિસ્થિતિ તકલીફ શું થાય? પરિસ્થિતિ એવું થાય કે લાઈનનું સરકાર રાખે છે, ભૂંગળા મેલે, ટાંકા બનાવે, બરોબર. અમે એ વસ્તુ એક દી તમને ખાવા મળે, 2 દી ખાવા મળે, પણ એના 5 દી 10 દી ક્યાં કાઢવા? 10 દી કોને ઘીરે પાણી પીવા જવું? એના કારણે શું તકલીફ પડે? એના કારણે કાંઈ નહીં. હમણાં પાણી રોજ મળતું હોય, હમણાં ગાયોને ઘાસ મળતું હોય, હમણાં ગાયોને બધું તો ત્યાં જવા પણ નહીં, કઈ બોલવા પણ નથી કે ભાઈ અમને વ્યવસ્થા કાંક થોડીક કરી દો. તો એને બધા પડ્યા રહી અને અમારા ઢોરને પાણી મળે, અમને પાણી મળે, ખેતી વાગડીને પાણી મળે. ત્રણેય ગામમાં અંદાજે 2500 થી વધુ પશુઓ છે. પાણીનો કોઈ સ્ત્રોત ન હોવાથી ગામ લોકોને ટેન્કર પર નિર્ભર રહેવું પડે છે, પરંતુ ટેન્કરના રૂપિયા ચૂકવી પાણી વેચાતું લાવી ગામ લોકોની તરસ તો છીપાઈ જાય છે, પણ પશુની હાલત કફોડી બની જાય છે. સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે પર આવેલ ચોટીલા તાલુકાનું નાનિયાણી ગામમાં અંદાજે 3000 થી વધુ પશુઓ અને અંદાજે 500 થી વધુ પશુપાલક પરિવારો વસવાટ કરી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક પાણીની અછતના કારણે ઉનાળાની શરૂઆતથી આ પરિવારોને હિજરત કરવાની નોબત આવે છે. ચોટીલા તાલુકાના નાનિયાણી તેમજ અન્ય 2 ગામો છે. આ ગામો સહિત કુલ 3 ગામના અંદાજે 500 થી વધુ પરિવારોને દર ઉનાળાની શરૂઆતમાં હિજરત કરી અને ઉત્તર ગુજરાત તરફ જવાની નોબત આવે છે. ખાસ કરીને જે પશુપાલકો છે, પશુપાલકોને પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થા તો એન કેન પ્રકારે મોંઘા પ્રકારના જે ઘાસચારો છે એની વ્યવસ્થા કરી શકે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક પાણીની વિકટ જે સ્થિતિ છે, ખાસ કરીને આપ પીપના દ્રશ્યોમાં જોઈ શકો છો. ગામમાં આવેલા તમામ જે પશુઓ માટેના અવેડાઓ છે, અવેડાઓ ખાલી ખમ જોવા મળી રહે છે. પશુઓને પીવડાવવા માટે પાણીની કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે છેલ્લા અંદાજે 60 વર્ષ કરતા વધુ સમયથી આ પશુપાલકોને હિજરત કરવાની નોબત આવી રહી છે, અને આ મામલે પશુપાલકો દ્વારા અવારનવાર તંત્રમાં રજૂઆત કરવા છતાં પરિસ્થિતિ તેમના તેમ જોવા મળી રહી છે. તંત્ર તેમની વાત સાંભળતું નથી, માટે અહીંના લોકો ભગવાન ભરોસે છે. પાણીની એટલી હદે મુશ્કેલી છે કે અહીંના લોકો હિજરત કરવા માટે લાચાર બન્યા છે. પોતાનું વતન છોડવું કોને ગમે, પરંતુ પોતાની અને માલઢોરની તરસ छिपाવવા ચોટીલા તાલુકાના 500 થી વધુ પરિવારોએ ગામ છોડી ચાલતી પકડી છે. લોકોનું કહેવું છે કે વર્ષોથી પાણીની આ સમસ્યા જેમની તેમ છે. આવા પરિસ્થિતિ અમારે તો ઘણા બાપ દાદા વખત આ પરિસ્થિતિ હાલી જ રાખે છે. એનું કારણ છે કે માલના કઈ ખાવાનો પાણીનો વ્યાજ જાય છે નાખીને, પછી વરસાદ થાય પછી અહીંયા આવે છે. કેટલા ઢોરા છે ગામમાં? ગામમાં ઢોરા તો 1000 ઢોરા છે. સુરેન્દ્રનગર જિલ્લાને નર્મદાના નીરનો સૌથી વધુ લાભ મળ્યો હોવાનો સરકાર દાવો કરે છે, પરંતુ આ દાવાઓની વાસ્તવિકતા કેટલી છે તે આપ જોઈ શકો છો. ચોટીલા તાલુકાના આ ગામની આસપાસ પીવાના પાણીનો કોઈ સ્ત્રોત જ નથી. માલધારી છે, તરસ્યા મરી જાય છે. 3000 માલ છે, ગાયો ભેંસો તરસ્યા મરી જાય. શું કરવું? પાણી વગર પૂછ્યા મરી જાય, તરસ્યા મરે. સહાય આલો તો જીવાડો, તો આભાર તમારો. કેટલા સમયથી આવી તકલીફ? આ 70 વર્ષથી, મારા 70 વર્ષથી. આ નાનિયાણીમાં તો એટલી તકલીફ છે, એની વાત જાવ જો. નાનિયાણી, મોરસેલ, ઘંટિયા, આ બધી તકલીફ વાળું જ છે. એક ચકલાને માળો હોય તો માળો મીકતા, એને માળો મિલતા નથી આવડતું બચાને, તો એનો બસણા જીવાડવા પડે ને. આ બસણા જીવાડવા, માલ ઢોર જીવાડવા જવું પડે, કાંટા નાખવા પડે, થોરિયા નાખવા પડે. ગ્રામજનોનું કહેવું છે કે દર ચૂંટણીમાં નેતાઓ માત્ર ઠાલા વચનોની લાહણી કરે છે, પીવાના પાણી જેવી સુવિધા નથી પૂરી પાડતા. આ ગામમાં વસવાટ કરતા લોકોની જિંદગી તો પાણીના રઝળપાટમાં પૂરી થઈ ગઈ છે. કેટલાય પરિવારો ગામમાંથી હિજરત કરી ગયા છે અને અત્યારે જે રહ્યા છે તે પણ હિજરતની તૈયારીમાં છે. અત્યારે પાણી નથી તો આ સાહેબની તકલીફ પડે, ગાયોને પાણી પીવાની તકલીફ પડે, અમને પણ માણસને પીવા ન મળે ને તરી ગાયોને પાણી ક્યાંથી લાવવું અમારે? તો શું કરે બધા? ક્યાં વયા જાય? ગુજરાતમાં વયા જાય, ધોળકા બાજુ, નડિયાદ બાજુ, અમદાવાદ બાજુ, ગામો ગામ રખડવાનું. આ ગામમાં કેટલા લોકો જતા? આ ગામમાંથી 150 ઘર વયા ગયા. અત્યારે 50 ઘર છે, એમાં પણ 40 ઘર વયા જાય છે, 10 કે 15 ઘર રહ્યા છે. તમારી માંગ શું છે? અમારે ગાયું છે. માંગ શું છે સરકાર પાસે? અમારે સરકાર પાસે એ જ માંગણી છે કે અમને પાણી આલો, કોઈ બી રીતે અમને પાણી ભેગા કરો. જે જાય છે જે લોકો, એમના ઘરોની પરિસ્થિતિ કેવી થાય? એમના ઘરોની પરિસ્થિતિ કેવી કે કાંટા નાખીને જાય છે, કોઈ બગાડે નહીં એટલા માટે આડા દરડા જીતીને જાય છે. અમારા મકાન હાવ 8 મહિના સુધી ખાલી પડ્યા રહે. અમારા પોતાનું ઘર છે એ અમારે મૂકીને જતું રહેવું પડે છે, કારણ કે અમારે પાણી નથી. કેટલા વર્ષોથી આવી? 30 વર્ષોથી આવીને આવી પરિસ્થિતિ છે. અમે છોકરા મોટા કર્યા ભણાયા છે ને એ અમે ગામો ગામ રખડતા ભણાયા છે. એ અમારું મન જાણે છે. અમારા છોકરાને પીવા નાવા પાણી નહોતું મળતું. અમે જીની તીની ભેગા છોકરા મૂકીને અમારો માલઢોર જીવાડવા વ્યાદ આવી. તો અમને પાણી આપો તો અમે અમારે જીવન સારી રીતે જીવીએ. ગામમાં બધા ઢોરાવાળા જતા રહ્યા, શું ખવડાવે? પાણીની સગવડતા નહીં, નો કિનારા હોય, ખેતી હોય તો એમાં કઈ પાકે નહીં, અને આ મકાન બધા ભાંગલા તૂટલા પડ્યા મૂકીને જતા રહ્યા.
કેટલાક પરિવારો જતા રહ્યા છે? ઘણા જતા રહ્યા છે, અમારે જવાનું છે, એમાં શું ખવડાવવું? અહીંના લોકોની જિંદગી તો પાણીના રઝળપાટમાં પૂરી થઈ ગઈ, પરંતુ તેમના બાળકોનું ભવિષ્ય અંધકારમય બની ગયું છે. તમે વિચાર તો કરો, આ માલધારીઓની દશા જુઓ. રહેવું કેમ? ખુલ્લામાં રહેવાનું, ઉપર તડકો હોય, ટાઈટ હોય, ચોમાસું હોય, ખેતરે રઝળપાટ કરવાનો, આ છોકરા કઈ રીતે ભણાવવાના? વિચાર કરો. આ ટેકનોલોજીના જમાનામાં સરકાર કહે છે બેટી પઢાવો, બેટી ભણાવો, પણ આમાં ખેતરમાં કઈ રીતે ભણાવો? પોતાનું ગુજરાન કેમ ચલાવવું એ મુશ્કેલ છે, તો આમાં ભણાવવું કઈ રીતે? ચૂંટણીમાં નેતાઓને મતદારો યાદ આવે છે, બાકી આ ભોળા પશુપાલકોને 5 વર્ષ સુધી કોઈ તેમની ભાડ લેવા નથી આવતું. સરકારને કહેવા માંગીએ છીએ તમે આ માલધારીઓને સ્થાયી કરો, આ સિંચાઈનું ખેતરે પાણી પહોંચાડો તો એમનું જીવન નિભાવ થઈ શકે. નહીતર ના છૂટકે પછી અમારે આ આંદોલનનો માર્ગ ન ઉપાડવો પડે. એ સરકારને કહેવા માંગ્યું, જો તમે કચ્છમાં પાણી પહોંચાડતા હોય, આમ અમરેલી સુધી પાણી નર્મદાનું પહોંચાડતા હોય, આ વિસ્તારમાં પીવાનું પાણીના ફાંફા છે. આજની તારીખમાં જો નર્મદાનું પાણી ન આવે તો માલ અને માણાને તરસી રહેવું પડે. 8 દી આવે તો 8 દી પીવાનું, નહીતર વેચાતા ટેન્કર મંગાવી 700 રૂપિયા આપી અને ના છૂટકે પાણી મંગાવવું પડે છે, પીવું પડે. આવી પરિસ્થિતિ આ વિસ્તારની છે. શું હવે સરકાર આ લોકોનું સાંભળશે? શું આ લોકોને પાણીને લઈ હિજરત ન કરવી પડે તેનો કાયમી ઉકેલ લાવશે સરકાર? કે પછી વર્ષોથી દર ઉનાળામાં હિજરત કરીને જતા આ પશુપાલકોની હિજરતનો સિલસિલો આ રીતે જ ચાલુ રહેશે? અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર. ઘણા ઓછા લોકોને ખબર છે કે મીઠી મધ જેવી કેસર માટે પ્રખ્યાત ગીર લીલા મરચા માટે પણ વિખ્યાત છે. વેરાવળ તાલુકાના કેટલાય ગામો જાણીતા બન્યા છે અને મોટા પ્રમાણમાં તીખા મરચાની ખેતી કરી આ મરચા રાજકોટ, સુરત, અમદાવાદ સહિત મુંબઈની હોટેલમાં પણ મોકલી રહ્યા છે અને ખેડૂતો મબલક કમાણી પણ કરે છે. જોકે આ વખતે ભાવ ન મળતા ગીરના ખેડૂતો થોડા નિરાશ થયા છે. ગીરની કેસર કેરી જ નહીં, મરચાની પણ બોલબાલા. આ મરચા નડિયાદ, આણંદ, અમદાવાદ જેવા શહેરોની અંદર સપ્લાય અમે કરીએ છીએ. ત્યાં મરચું ખાવામાં અને અન્ય શાકભાજીના ઉપયોગ તરીકે લોકો ત્યાંના લે છે. જો કે આ વર્ષે બગડ્યો મરચાનો સ્વાદ. ગયા વર્ષે જોરદાર હાલ્યું હતા, અવારના વર્ષમાં હાલ્યું નથી. ઉત્પાદન આસમાને ને ભાવ તળિયે. જે ભાવ પ્રમાણે હોય છે, આ ગયા વર્ષે અમારે સરેરાશ 500 થી 700 રૂપિયા બાસકાના ભાવ હતા. આ વર્ષે 200 થી 250 સુધીના ભાવ અમને મળી રહે છે. લાખો રૂપિયા ખર્ચવા છતાં તાત નિરાશ. ગીર સોમનાથ જિલ્લો રાજ્યમાં પોતાની આગવી ઓળખ ધરાવે છે. એ પછી ગીરના સિંહ હોય કે મીઠી મધુર લાગતી કેસર કેરી કે પછી વાનગીમાં મીઠાશ ભરતો ગોળ. આવામાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને કેમ ભૂલાય? ગીર જિલ્લાનું કુદરતી વાતાવરણ, આબોહવાના કારણે ખેડૂતો અન્ય પાક પણ લે છે. તેમાંય વેરાવળના કેટલાક ગામના ખેડૂતોએ મરચાની ખેતી કરી પોતાની આગવી છાપ ઊભી કરી છે. ખેતરમાં લહેરાતા લીલાછમ છોડવાને તેના પર આવેલા તીખા તમતમતા મરચા, જેને લેવા માટે દૂર દૂરથી ઓર્ડર આવે છે. ખાસ કરીને અમદાવાદ, નડિયાદ, રાજકોટ, સુરતમાં આ મરચાની વધુ ડિમાન્ડ રહે છે. લોકો ઘર સમેત હોટેલ ઉદ્યોગમાં પણ તેનો ખાસ ઉપયોગ કરે છે. મારે આ મરચી 10 વીઘાની છે. આ છેલ્લા મેં ડિસેમ્બર માસમાં વાવેતર કરેલું હતું અને આ મરચા અત્યારે હાલમાં ચાલુ થઈ ગયા છે અને આ મરચા નડિયાદ, આણંદ, અમદાવાદ જેવા શહેરોની અંદર સપ્લાય અમે કરીએ છીએ. ત્યાં મરચું ખાવામાં અને અન્ય શાકભાજીના ઉપયોગ તરીકે લોકો ત્યાંના લે છે. ખાસ કરીને અત્યારે રમજાન માસ ચાલુ છે તો રમજાન માસમાં પણ આ મરચું પુષ્કળ લોકો ખાય છે. વેરાવળ તાલુકાના નાવદરા અને સોનારિયા ગામના ખેડૂતો આ મરચાનો પાક લે છે. અહીં લવિંગિયા, સિતારા, વિનર અને ધાણિયાની ખેતી વધુ થાય છે, જેની માંગ પણ ખૂબ રહે છે. અહીંની જમીન અને વાતાવરણ પાકને અનુરૂપ હોવાથી આ બે ગામના મોટા ભાગના ખેડૂતો મરચાની ખેતી તરફ પડ્યા છે.
ત્યારે છેલ્લા 15 વર્ષથી મરચાની ખેતી કરતા આ ખેડૂતને મળ્યો, જેઓ પહેલા દેશી મરચી વાવતા બાદમાં હાઇબ્રિડ મરચાનો પાક લઈ રહ્યા છે. ઉત્પાદન પણ સારું મળતા તેઓ ખુશ છે. પહેલા દેશી મરચા વાવતા લવિંગી 8-10 વર્ષ પહેલા, ને હવે અત્યારે હાઇબ્રિડ મરચા આવી ગયા, વીએનઆર કંપનીના, એડવાન્ટર કંપનીના. ભાવમાં તો જાડા મરચાનું નબળું છે, સીતારામ થોડુંક છે, 30-35 ભાવ આવે કિલાના. જાડા મરચાના 15-16-20 આવે. ને મહેનત માથે ન પડે, મજૂરી ખર્ચ ને દવાને બે થઈને લાખ રૂપિયાનો વીઘા ખર્ચો આવે. અહીં મરચાનો ઉતારો સારો આવવા પાછળનું કારણ છે અહીંનું વાતાવરણ. ખેડૂતોના મતે સોનારિયા અને નાવદરા આ બે ગામમાં જ મરચા સારા પ્રમાણમાં થાય છે, કારણ કે અહીં ઠંડક વધુ રહે છે. એક બે ખેડૂત નહીં, આ બંને ગામના ખેડૂતો તીખા તમતમતા મરચાની ખેતી કરી રહ્યા છે. ખેડૂતોના મતે 2-3 ગામનું વાતાવરણ અનુકૂળ છે, જે પાકને માફક આવે છે. જો કે અન્ય વિસ્તારમાં પણ મરચા તો થાય છે, પરંતુ ગરમ હવામાનના કારણે ઉત્પાદન ઓછું થાય છે. જ્યારે આ બંને ગામની આબોહવા અને જમીન મરચાના પાકને માફક આવે છે, જેના કારણે હોળી સુધી તેઓ મરચા લઈ શકે છે. દરિયો પાસે તો એના કરતા ઢાકરનું પ્રમાણ હોય ને એટલે મરચી થાય ને. અમારે તાપમાન વધી જાય હોળીમાં બીજે ટક્કર ન ઝીલી શકે, એટલે તાપમાન બહુ વધી જાય. આમાં તમે અહીંથી ખાલી 1 કિલોમીટર સારા જાવ ને તમને ખબર પડી જાય કે તાપમાન વધી જાય. ખેડૂતોના મતે અહીંની 1500 વીઘાથી વધુ જમીનમાં માત્ર મરચાનું વાવેતર થાય છે. 1 વીઘા મરચાની ખેતીમાં 50,000 થી 1 લાખનો ખર્ચ થાય છે, જેની સામે સારા ભાવ હોય તો 4 થી 5 લાખ રૂપિયાનું વળતર મળે છે, અને જો સારા ભાવ ન હોય તો 2 થી 3 લાખ રૂપિયા જ તેમને મળે છે. જો કે હાલ મરચાની બજાર નબળી છે. ગયા વર્ષે આ મરચાના ભાવ સારા મળતા ખેડૂતોએ મોટા પ્રમાણમાં આ વખતે વાવેતર પણ કર્યું. ઉત્પાદન પણ સારું થયું, પરંતુ ખરી મુશ્કેલી હવે આવી છે, કારણ કે બજારમાં તેના ભાવ જ નથી મળી રહ્યા. ગયા વર્ષે જે મરચાએ જોર પકડ્યું હતું તે આ વર્ષે ચાલ્યું જ નહીં. આ વર્ષે તાતને આ મરચું તીખું નહીં પરંતુ કડવું લાગી રહ્યું છે. મરચાનો અત્યારે પૂરા પ્રમાણમાં ભાવ નથી મળતો, એટલે ખેડૂત મંદીમાં છે. જો એક તો નાવદરા, સોનારિયા, 2 ગામમાં વધુ પ્રમાણમાં મરચીનું વાવેતર થાય છે. એવું અવારના વરણમાં વધુ પ્રમાણમાં મલ્ચિંગમાં વાવેતર ખેડૂતે કર્યું હતું. ભાવના આશાએ ભાવ ના મળ્યા. ખેડૂતો નજીકના કાજલી માર્કેટિંગ યાર્ડમાં આ મરચા વેચવા જાય છે તો તેમને પરવડે તેટલા ભાવ તો મળે છે, પરંતુ અન્ય બજારમાં મરચાના કિલો દીઠ માત્ર 35 થી 40 રૂપિયા જ મળે છે. જે મરચાનો ગયા વર્ષે 500 રૂપિયા ભાવ બોલાતો હતો તે હાલ અડધા ભાવે વેચાઈ રહ્યા છે, જેથી ખેડૂતો નાખુશ છે. હા, 2021માં જ્યારે રેગ્યુલર ભાવ સારામાં સારા હતા, 700-800 રૂપિયા 15 કિલો 12 કિલો બાસકાના હતા, ત્યારે અહીં વાડી અમારી 9 વીઘાની 978 મરચી હતી સીતારા સેગમેન્ટમાં. એ 9 વીઘામાંથી ખર્ચો કાંટા 65 લાખ રૂપિયા નફો થયો હતો. અત્યારે કેવું છે? અત્યારે કેટલા વીઘાનું તમારે મરચી? આ વખતે અમારી 45 વીઘાની મરચી છે, તો ભાવમાં નબળું છે આ વખતે બહુ. મરચાના પાકનું સ્ટોરેજ પણ થતું નથી અને ઢોર ઢાંખર પણ તેને ખાતા નથી, જેથી તેને થોડા સમયમાં જ વીણી લેવા પડે છે. જો માર્કેટમાં તે ન વેચાય તો તેને નાખી દેવા પડે. આ મરચા જ્યારે ઉપયોગમાં ન આવે ત્યારે ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવતો હોય છે. દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ. લીલું જ નહીં, લાલ મરચું પણ ખેડૂત અને વેપારીઓને રડાવી રહ્યું છે. મસાલા ભરવાની મોસમ શરૂ થઈ ગઈ છે, પરંતુ માર્કેટમાં સન્નાટો છે. 20 થી 30% મસાલાના ઓછા ભાવ હોવા છતાં ગૃહિણીઓ હજુ મસાલા ખરીદવા નથી નીકળી. લાલ મરચાએ કર્યા લાલચોળ. મસાલા ભરવાની સિઝનમાં જ સન્નાટો. મરચું, હળદર, ધાણા જીરું જેવા મસાલા પીસીને તૈયાર, પણ ગ્રાહકોની લેવાલી જ નહીં. માર્ચ, એપ્રિલ અને મે મહિનો એ મસાલા ભરવાની સિઝન ગણવામાં આવે છે. આ દરમિયાન ગૃહિણીઓ આખા વર્ષના મસાલા ભરી દે છે, જે માટે વેપારીઓ પણ પહેલેથી જ તૈયારી કરી દેતા હોય છે. ભાવનગર શહેરમાં બારમાસી મસાલાઓનું વેચાણ જિલ્લા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં શરૂ થઈ ચૂક્યું છે. ભાવનગર તળાજા રોડ પર અને નારી ચોકડી પાસે મસાલાના સ્ટોલ્સ ઉભા કરાયા છે. આ વખતે પણ વેપારીઓએ લાલ મરચું, હળદર, જીરું, ગરમ મસાલા, સૂકા અને દળીને તૈયાર રાખ્યા છે, પણ હાલ ગ્રાહકો વગર આ વિસ્તાર પણ સૂના ભાસી રહ્યા છે.
વેપારીઓ જોઈ રહ્યા છે ગ્રાહકોની રાહ. ગત વર્ષની તુલનાએ તમામ મસાલાઓમાં 20%થી વધુનો ભાવ ઘટાડો છે, છતાં પણ ગ્રાહકો ફરકતા નથી. અત્યારે અમારે મસાલાની સિઝન ચાલુ થઈ પણ ગરાગી એટલી બધી નથી અને ગત વાત કરીએ તો 20% મસાલામાં જેમ કે મરચા છે, ઘણી જાતના મરચા આવે. હું તમને 2-3 જાતના નામ પણ આપીશ કે કાશ્મીરી છે, રેશમ પટ્ટો છે, ડબલ પટ્ટો છે, તીખા મરચા છે. ઓલ ઓવર આપણે જો જોવા જઈએ તો ગત વર્ષ કરતા 20%નો ઘટાડો છે, પણ હવે જેટલી જોઈએ એટલી ગરાગી હજી નીકળી નથી. હાલમાં મરચું રાજકોટ જિલ્લામાંથી તેમજ કર્ણાટક અને આંધ્રપ્રદેશમાંથી આવે છે, જેમાં લાલ પટ્ટો મરચું 250 થી 550 રૂપિયા કિલો, ચેડિયા મરચા 280 થી 320 રૂપિયા કિલો, કાશ્મીરીનો કિલોનો ભાવ 500 થી 550 છે. સ્થાનિક મરચું 300 થી 380 રૂપિયા કિલો વેચાઈ રહ્યું છે. હળદરનો ભાવ પણ 300 થી 340 રૂપિયા ચાલી રહ્યો છે. હિંગનો 250 થી 1000 રૂપિયા, ધાણા 150 થી 200 રૂપિયા કિલો, જીરું 300 થી 350 રૂપિયા કિલો ચાલી રહ્યું છે. આમ તમામ મસાલામાં ગત વર્ષ કરતા 50 થી 100 રૂપિયાનો ઘટાડો થયો છે. पिछले साल जो कश्मीरी मिर्च आता है, मिर्च आता है कश्मीरी, उसका 800 रुपया था, अब वो 550 रेट में चल रहा है. और यहाँ का लोकल जो मार्केट में है वो 350 वाला, 380 वाला अब 280 में चल रहा है. और जीरा का दाम तो 30% कम हो गया. वो पिछले साल 400 के आसपास पहुंच गया था, अब वो 250-300 के आसपास चल रहा है. ભાવનગરમાં મરચાની મુખ્યત્વે આવક ગોંડલ, રાજકોટ, વઢવાણ, લીંબડી તથા ઉત્તર ગુજરાતમાંથી આવે છે. એ જ રીતે હળદરની મોટી આવક રતલામથી થાય છે. ધાણા જીરું ભાવનગર ઉપરાંત મહેસાણા, અમદાવાદ, પાટનગર સહિતના શહેરોમાંથી આવે છે. છેલ્લા 23 વર્ષથી મસાલાના હોલસેલ જથ્થાબંધ વેચાણ સાથે સંકળાયેલા ભાવનગરના વેપારીઓ પણ માને છે કે આ મંદી પાછળ વરસાદ કારણરૂપ છે, કારણ કે ગત વર્ષે વધુ પ્રમાણમાં વરસાદ થયો. ઉપરાંત માંગમાં થઈ રહેલો વધારો ગુજરાતના બારમાસી મસાલાઓની વિદેશમાં માંગ પણ વધુ છે, જેથી સ્થાનિક લેવલે 20 થી 25% જેટલો ઘટાડો જોવા મળ્યો છે. બધા મસાલામાં ઘટાડો છે. જીરું, ધાણી, હળદર બધા મસાલામાં ઘટાડો છે. હજી ગ્રાહકી ચાલુ થઈ નથી. હવે આ કાંઈક પરીક્ષાઓ પૂરી થઈને ગ્રાહકી ચાલુ થાય. અને આ મરચાનો અમારે 11 વર્ષથી છે. આ વખતે જેવી ગ્રાહકી નીકળે એ ખરું. ભાવ ઓછો છે એટલે ગ્રાહકી તો સારી નીકળશે એવું લાગે છે. ग्राहकी की कमी है, थोड़ी राह देख रहे हैं कि होली का त्योहार के बाद ही ऐसे तो गृहिणी का मानसिकता ऐसी होती है कि समर के टाइम में सब मसाला इकट्ठे करके रखता है और पूरी साल के लिए हम जो देते हैं मसाला यहाँ, तो हमारे 15 साल से यहाँ का बिजनेस चल रहा है. और